પ્રભુના નામને ધન્યવાદ આપતા ઈશ્વરની સ્તુતિ કરતા ઈશ્વરનું ભજન શરૂ કરીએ. પ્રભુને ધન્યવાદ આપીએ. હે પૃથ્વીના સગળા લોકો, યહોવાને ગણ હર્ષનાદ કરો, ઉત્સાહથી હર્ષના ગીત ગાઓ, આ સ્તોત્ર ગાઓ. હે સગળા દેશો, યહોવાને આગળ જયકાર કરો, આનંદથી યહોવાની સેવા કરો, ગાતા ગાતા તેની આગળ આવો. આમેન. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. અતિ દયાળુ, અતિ કૃપાળુ, અતિ ઉચ્ચનું રાજ્ય સંભાળ બિરાજેલા અમારા રાજા અને અમારા ઉદ્ધાર કરતા સ્વામી પ્રભુ ઈસુના નામને જય હો. પ્રભુ ઈસુના નામને ધન્યવાદ હોજો. પ્રભુ ઈસુને જય અને પ્રભુ ઈસુને મહિમા હો. તમે આદિ, અંત, આલ્ફા, ઓમેગા અને પ્રથમ છેલ્લા એવા પ્રભુ તમે છો. આત્માથી સત્યથી તમારું ભજન કરીએ, તમારી સ્તુતિ કરીએ, તમારી આરાધના કરીએ, તમારો જે જયકાર કરીએ એવો આશીર્વાદ આપો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ બધું પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ અને ભાગે આપીએ. પ્રભુના નામનો જે કાર્ય થાય 46 નંબરના ગીત કરી લઈએ અને પ્રભુને ધન્યવાદ આપીએ. દેવને સર્વ લોક વખાણો, હાલેલુયા. તેના ગુણો સર્વ જાણો, હાલેલુયા. તેણે માણસને સંભાળ્યા, પાપનામાંથી તેમને વાર્યા, દોષના દંડથી તેમને તાર્યા, હાલેલુયા. દેવનો આત્મા સર્વ માંગો, હાલેલુયા. તેનું કહેવું કરવા લાગો, હાલેલુયા. શુદ્ધ વિચારો મનમાં લાવે, સત્તા કામો તે કરાવે, સ્વરી ભક્તિ તે કરાવે, હાલેલુયા. પ્રભુનો આભાર માનતા પ્રભુ સ્વીકાર કરતા ગીત શાસ્ત્ર 95. આવો આપણે યહોવાની આગળ ગાઈએ, આપણા પરાણના ખડકની આગળ સ્નાન કરીએ, આભાર સ્વીકારીને હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. કેમ કે એવો મોટો દેવ છે, તે સર્વ દેવો પર મોટો રાજા છે. પ્રભુ એના વાંચેલા વચનને આશીર્વાદિત કરે, આપણે એની આશીષ આપે. પ્રભુનો જય થાય, પ્રભુને વાદ મળે, પ્રભુને માન મળે, મહિમા મળે, પ્રભુની સ્તુતિ થાવ. 221 નંબર ગુરુજી મારા આપ્યા અદભુત વચનો તમારા વંદન પ્રભુજી કો. જો મારા આપ્યા અદભુત વચનો તમારા સલામ. પ્રભુ આપણે બધાને આશીષ આપે, પ્રભુનો જય થાય, પ્રભુને ધન્યવાદ મળે, પ્રભુને માન મળે, મહિમા મળે, પ્રભુ આશીષ આપે. પ્રેરિત કાલવરી ચર્ચમાં ભરૂચમાં કાવીમાં મંજુબેન તરફથી પ્રીતિના નામે પ્રેરિત કાલવરી ચર્ચના બાંધકામમાં પ્રીતિ પટેલ તરફથી 1000 રૂપિયા દાન મળ્યું છે. માન્ય રાજ્ય મળ્યો. પ્રભુનો આભાર માનીએ છીએ. મંજુબેનને, પ્રીતિને એમની આશીષ આપે, એ જ અમારી શુભેચ્છા અને પ્રાર્થના છે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જોજો. ત્યારે તમારા વચન તરફ ફરીએ છીએ. પ્રભુ તમારું વચન બોલો, અમે સાંભળીએ એટલું નહીં, અને વચનને અમે આધીન થઈએ એવું આધીનતાઓ હૃદય અમને આપો. બોલનાર પાત્રને, સાંભળનાર સૌ પાત્રોને આજમાં આશીર્વાદ આપો. પુકાર વીમાં મારી વાણી મારા લોકે સંભળાય અને મારા લોક આશીર્વાદિત થાય. દેવનો જય થાય, દેવને ધન્યવાદ મળે. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ, સન્માન, મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ બધું પ્રભુ ઈસુના નામમાં માંગીએ. સરસ રીતે જોઈ શક્યા કે આવો આપણે કુવાને ગાઈએ, આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ અને કુસુમબેનની સાક્ષી દ્વારા આખું વચન આશીર્વાદિત રહ્યું. પ્રભુનો ખાસ આભાર માનીએ. બીજી કલમમાં કે આભાર સુસતની હજુરમાં આવીએ અને ગીતોથી તેની આગળ હર્ષનાદ કરીએ. એ હર્ષનું ગીત ગાઈએ. આભાર સુધી એક હર્ષનાદનું ગીત છે. આભાર સુધી એક આનંદનું ગીત છે. આભાર સુધી હૃદયના ઊંડાણથી જાણે કે ધન્યવાદ, ધન્યવાદ અને ધન્યવાદનું એક પ્રતીક છે કે જે અશક્ય હતું અને શક્ય બન્યું, એ માટે પ્રભુનો પુષ્કળ આભાર જ માની પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદ દેજો. પવિત્ર આત્માના પરાક્રમમાં ખરેખર પ્રાથમિક શાળામાંથી બકુલાબેન કરીને દાહોદની પ્રાથમિક શાળામાં બકુલાબેન જોબ કરતા હતા અને બકુલાબેનના
માટે જે પ્રાર્થનાઓ થઈ, કાળુભાઈના માટે અને બકુલાબેનને માટે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ કે પાછલા દિવસોમાં એ બેન આપણા ત્યાં આવ્યા હતા ઉપલીમેળીના સમયમાં, અને પ્રભુના પરાક્રમમાં એમના પપ્પા 85 વર્ષના હતા કોદરભાઈ, અને કોદરભાઈને લખવા હતો, અને એ લખવા 85 વર્ષે લખવા મળતો બહુ જ મુશ્કેલ કહેવાય. પણ એ બકુલાબેન ગાયત્રી પરિવાર સંઘના પ્રમુખ હતા. પણ ઈશ્વરનો આભાર માનું છું કે એ ઉપલીમેળીમાં એમનું આવવું એક આશીર્વાદિત થયું. એ દરવાજો ખોલીને અંદર આવ્યા અને ખબર નહીં દાદરા આગળ ઉભા રહીને પ્રાર્થના કરી. હું તો નીચેથી જ ઉપર નતો ગયો, પણ આ પહેલો એમનો અનુભવ મને લાગ્યો કે આમ જાણે કે એટલા ખુશ હતા કે હું અહીં આવી છું, મારા પપ્પા સાજા થઈ ગયા, મારા પપ્પાના સાજા પગ મળે. અને પછી બેન એ દાદરો ચડતા ચડતા ઈસુનો જય, ઈસુનો જય, ઈસુનો જય એ બોલતા બોલતા છે ઉપર બેઠા. અને ખરેખર હું પછી ઉપર ગયો, મેં કીધું કઈથી આવો છો? એટલે કે દાહોદથી આવું છું, મારા પપ્પાને માટે વિનંતી લઈ આવી છું. અને મારા પપ્પા 85 વર્ષના છે, 80 અને 5 વર્ષના, 85 વર્ષના છે, લખવા થઈ ગયો છે. હવે એમને કોઈ જોનાર નથી, એટલે ફાધર તમે, અમે બધી બહુ જગ્યાએ ગયા, પણ કહે છે કે દવાખાનામાં ડોક્ટરે તો કહ્યું કે 85 વર્ષે લખવાના માટે. 2-3 જગ્યાએ ગયા, એમણે કહ્યું કે હવે આ અંકલ ઉભા નહીં જઈ શકે. મને અમારા સ્ટાફમાં ક્રિશ્ચિયન બેને કહ્યું કે તમે અહીં ગાડી જાઓ ને પ્રાર્થના કરાવો એટલે તમારા પપ્પા સારા થશે, એટલે હું અહીં આવી છું. કઈ વાંધો નહીં, જો તમારો વિશ્વાસ મને ગમે. આમ જાણે હર્ષનાદ સહિત તમે ગાતા ગાતા ઈસુનો જય પોકારતા પોકારતા, કારણ કે તમે દરવાજો મેં ખોલ્યો તરત તમે એ દરવાજા દાદરા પર આગળ ઉભા રહીને બહુ જ ખુશ તમારો ચહેરો જણાય, એક હર્ષનાદનો ચહેરો દેખ્યો. અને કે મને એક આશા જાગી જાણ કે મને સ્ટાફમાં કહ્યું કે ત્યાં આગળ પ્રાર્થના થશે તો તારા પપ્પા સારા થઈ જશે. રજનીકાંત સાહેબનો વિશ્વાસ બહુ જ મોટો છે, એટલે કે હું બસ એ ભરાઈ ગઈ. અને ખરેખર તમે આયા અને પ્રાર્થના કરાવીને એમને તેલ આપ્યું, અને મેં એમને કહ્યું કે 3 મહિના તમે બસ 20 શાસ્ત્ર 23 121 બોલો, અને એમના તેલ સવારે બપોરે સાંજે તમે એમને લગાવો. હું તો સવારમાં તો લગાવી શકીશ, પણ બપોરે સ્કૂલમાં જો 11 થી 5 એટલે હું સાંજે લગાવી શકું. અને બીજું તો કોઈ લગાવી શકે નહીં. મારો છોકરો બહાર ભણે છે, છોકરી પણ બહાર ભણે છે, એની પપ્પા રેલવેમાં જોબ કરે છે, એટલે તો સવારના નીકળી જાય સાંજે આવે, શક્ય નથી. કઈ નહીં, 2 ટાઈમ તો લગાવશે. પણ એ બેને 3 મહિના સુધી એ બેને તેલ લગાવ્યું. 4થા મહિને કોદર કાકા, 4થા મહિનાના કંઈક 4થા મહિનો ઉપર થયો, 10 દિવસ થયા, અને 11મા દિવસ કોદર કાકા બેન સ્કૂલમાં હતા, પણ કોદર કાકા ઉભા થઈને તાળી પાડીને ઈસુનો જય, ઈસુનો જય એમ કરવા લાગ્યા. અને બેનને ફોન કરીને કહે છે, જો બેટા હું સાજો થઈ ગયો, કહે છે બેટા હું સાજો થઈ ગયો. તો બકુલાબેન તો અડધો દિવસની રજા મૂકી કે બાપ પગાડા તો નહીં થઈ ગયા, શું બોલી રહ્યા છે. એટલે એ સમય તો આ વોટ્સએપ કે એવું કશું નતું, ખાલી પેલા ડબલા હતા ફોનના, એટલે ફોનના ડબલા પર તો કશું દેખાય નહીં. પણ તરત જ બકુલાબેન અડધા દિવસની રજા મૂકીને ઘેર ગયા. 22 કિલોમીટર દૂર છે એમના ઘેરથી સ્કૂલ. એટલે ઘેર ગયા જોયું એટલે પપ્પા તો સાજા થઈ ગયેલા. તો મેં એમની જોડે કૂદીને કહ્યું, હર્ષનાદ કરું છું. સાહેબે કહ્યું હતું કે આવો ગીતો ગાઈએ હર્ષનાદ કરીએ, આવો ગીતો ગાઈએ હર્ષનાદ કરીને. મેં મારા પપ્પાએ એ જ વાક્ય બોલી બોલીને કહ્યું કે પ્રભુનો જય હો, પ્રભુનો જય હો, પ્રભુને ધન્યવાદ. અને કોદર કાકા 100 વર્ષ જીવ્યા, પ્રભુનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું કે 100 વર્ષ પૂરા કર્યા પછી ખરેખર એ પ્રાર્થના કરતા કરતા જ પ્રભુમાં ઊંઘી ગયા. પણ બેન પછી એ ગાડી આવ્યા હતા ગેસ્ટમાની વાડીમાં, અને પ્રાર્થના માટે આવ્યા ત્યારે પછી કહ્યું કે પપ્પા તો સરસ ગયા, પણ મને લોહીની ઉલટીઓ થાય છે. મને કશી ખબર નહીં પડતી, પણ મને લોહીની બહુ ઉલટીઓ થાય છે ફાધર. કે હું પેલા ઘરે જઈને આવી, ત્યાં તાળું હતું, ત્યાં કહ્યું કે ભાઈ હવે તો જોયેલ નગરમાં બેસે છે ગેસ્ટમાની વાડીમાં, ત્યાં ગાડી જાઓ. અને કે હું તમારું આ એડ્રેસ લઈને આવી ગઈ, પણ મને હવે કંઈક તમારે સાજી કરવાની છે. કંઈ નહીં, ફરી પાછા તમે 3 મહિના પ્રાર્થના ચાલુ કરો અને તમે પોતે મજબૂત થઈ જાઓ. શું છે શું નહીં ખબર પડશે, અને લોહીની ઉલટીઓ બંધ થઈ જશે. પણ આજે તો બહુ વધારે થઈ ગઈ છે, એટલે પછી મને મારા મિસ્ટરે કાળુએ કહ્યું કે જાઓ ત્યાં આગળ જઈ આવી, બકુલા ત્યાં જા, બીજે કોઈ જગ્યાએ બતાવવું નથી, સમય બગાડીશ નહીં, તો ત્યાં જા. એમના ત્યાં તો આખો દિવસ ચાલુ જ હોય છે, 12 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી થાય, અને તો 12 વાગ્યા સુધી પ્રાર્થનાઓ કરાવે છે. તો તું ત્યાં આગળ જા, એટલે કે હું આવી છું. અને બસ હાથ મૂકીને પ્રાર્થના કરાવીને બહુ સરસ પ્રાર્થના થઈ.
પ્રભુનો આભાર માનું છું કે એમના જીવનમાં પ્રભુએ અદ્ભુત કાર્ય કર્યું અને અદ્ભુત કાર્ય એમની લોહીની ઉલટીઓ બંધ થઈ ગઈ અને ફરી પાછા મેં અહીંયા ગેસેમાની વાડીમાં જઈ ઈશ્વરનો આભાર માનવા લાગ્યા, ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યા. એ મારી ઉલટીઓ બંધ થઈ ગઈ. પ્રભુનો આભાર માની પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુ ધન્યવાદ આપીએ અને ફરી વચ્ચેના સમયમાં પણ આવીને ગયા. દરેક જ કહ્યું કે ઈશ્વરે બધું સારું કર્યું, ઈશ્વર બધું સારું કર્યું, બધું મને પૂરું પાડ્યું. પણ એક બાબતની મને જે વિનંતી મેં ઉપલી વડીમાં કરી હતી એ કહે છે કે આજે સફળ થઈ ગઈ, આજે સફળ થઈ ગઈ. તમે એક જ કહ્યું હતું કે બેન 20 નહીં તો 21ની સાલમાં નહીં તો 23ની સાલમાં પણ પ્રભુ કામ કરશે, પ્રભુ કામ કરશે. અને પ્રભુએ કામ કર્યું છે. કહે છે કે એમનો પગાર રેલવેનો પગાર ઘરમાં આવતો જ નતો, ઉપરથી મારા પગારમાંથી પૈસા આપવા પડતા હતા. હું કહું કે શું કરો છો, શું કરો છો, પણ કઈ જવાબ નતા આપતા, કશો જવાબ નતા આપતા. પણ કહે છે કે આજે એમણે કહ્યું કે હું જુગાર રમતો હતો અને મારો બધો પગાર આ બોનસ આવે દિવાળીનું બોનસ થઈ જુગારમાં રમી કાઢી અને હારી ગઈ. કહે છે કે હવે હું જુગાર નહીં રમું. 23ની સાલમાં એમને એમ થયું કે હું જુગાર નહીં રમું. એટલે પ્રભુનો આભાર માનીએ. પ્રભુ કામ કરે છે, પવિત્ર આત્મા એમનું કામ કરે છે. ફક્ત આપણે ખાલી પ્રાર્થના કરવાની જરૂર છે, ગીતો ગાઈને હર્ષનાદ કરીને પ્રભુને ધન્યવાદ આપવાની જરૂર છે કે પવિત્ર આત્માનું કાર્ય બહુ સરસ સરળતામાં થઈ જાય છે. રાહ જોવી પડે છે. 3 મહિનાની જગ્યાએ 3 વર્ષ લાગ્યા, પણ એ 3 વર્ષનો સમયગાળા દરમિયાન પ્રભુએ જ કંઈક કામ કર્યું તો એ માણસે કબૂલ કર્યું, એ માણસે કબૂલ કર્યું તો એ માણસે જુગાર છોડી અને પછીના મહિને આવ્યા ત્યારે એમણે કહ્યું કે જુગાર છૂટી ગયો છે. આ વખતે પગાર એમનો ઘરમાં આવ્યો. બહુ જ આનંદ છે મને કે મને ઈશ્વરે અહીં આવવા દ્વારા મારા માટે બધા રસ્તા ખોલ્યા છે. એવું કોઈ બાબત નહીં બને કે ઈશ્વરે મારા રસ્તા બંધ કરી દેવા. ભલે હું મારું ગાયત્રી પરિવારનું કરું છું, તમે મને રોકી નથી, ટોકી નથી. તમે તો મને કહ્યું 3 મહિના પાડજો જ, બાકી અત્યારે હું મારું આ કરું છું, કરું પ્રાર્થના તો કરું છું. ગીત શાસ્ત્ર 23, 121 બોલું છું, પણ ઈશ્વરનો આભાર માનું છું. 2 દિવસ પર મારો પગ રહી ગયો કે છે અને પગ ચાલે જ નહીં. અમને જાણ કે નસ પર નસ ચડી ગઈ કે શું થયું એ બધી પરિસ્થિતિ આવી ગઈ. પગે છે આખા પગે તેલ લગાવી દીધું, ક્રોસ કર્યો અને બસ એક જ બોલી કે મારે હર્ષનાદ કરવો છે, મારે દેવની સાથે હર્ષનું ગીત ગાવું છે કે મને સાજાપણું મળી ગયું, મને સાજાપણું મળ્યું. અને કે હું તરત જ એ દુખાવો ક્યાં ગયો એ મને કશી ખબર ના પડી, હું કૂદી ગઈ. અને પછી મને મારા મિસ્ટર કહે છે કે હમણાં તો કણસથી જઈ દુખાવો અને આ શું કહે છે કે મારો દુખાવો જતો રહ્યો છે આ પ્રાર્થનાથી. અને સાહેબ જોડે કે 9 વાગે ફોન પર પ્રાર્થના કરાઈ અને કે 10 વાગે સાહેબે કહ્યું કે 10 વાગે તો સારા થઈ જશે, બસ તમે ગાયા કરો, હર્ષનાદનું ગીત ગાયા કરો કે પ્રભુએ મને સાજાપણું આપ્યું છે, પ્રભુએ મને સાજાપણું આપ્યું છે, પ્રભુએ મને સાજાપણું આપ્યું છે. ખરેખર એ અંદરના અવાજથી કહીએ છે તો ઈશ્વર સાંભળે જ છે અને સાજાપણું આપે છે. અને એ સાજા થઈને તરત જ સ્કૂલે ગયા. એમની એક રજા પછી પ્રભુનો આભાર માન્યો. આ આપણો પ્રભુ છે કે આવો એની આગળ હર્ષનાદનું અર્પણ ચડાવીએ. આભાર સ્તુતિનું અર્પણ તો ખરું, પણ ગીતો દ્વારા હર્ષનાદનું આપણે આનંદ કરીએ, આપણે હરખાઈએ, આપણે પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુને જય જયકાર આપીએ, પ્રભુને મહિમા આપીએ. પ્રભુના માટે કશું અશક્ય નથી. માણસોના માટે કદાચ અશક્ય છે, પણ દેવના માટે સર્વ શક્ય છે. યાકૂબની અંદર કહે છે કે જો તમે પાપ કર્યા છે તને પાપ માફ કરવામાં આવશે. તમારા કોઈ માંદો છે, દુઃખી છે, મળીના મળીને બોલાવવા, તેલ છોડી તેમને માટે પ્રાર્થના કરાવી અને તેલ છોડી તમે પ્રાર્થના પરિણામે માદાને બચાવશે. એ બહુ ચોક્કસ મોટામાં મોટો આશીર્વાદ જ છે. આનંદ કરીએ, હરખાઈએ, હર્ષનાદ કરીએ. જો દેવ આપણી સાથે છે, જો દેવ આપણા પક્ષમાં છે, જો બીમારીઓ જતી રહી છે, જો બંધનો જતા રહ્યા છે, જો પરીક્ષણો પરિબળો ઈસુના નામમાં દૂર થયા છે. પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ થાવ, પ્રભુને ધન્યવાદ. હિંમતનગરની સેવાઓમાં
પણ બહુ જ આનંદની વાત એક જ કે મિત્તલ નામની જે છોકરી હતી એને પોલિયો થઈ ગયેલો હતો, પણ વાસ્તવમાં પોલિયો તો નહોતો, પણ કંઈક બંધન જ હતું કે જેને બંધને બાંધી દીધેલી હતી અને 4 પગે ચાલતી હતી. આમ ઘૂંટણ નહીં પણ 4 પગે જેવું ચાલીને 2 હાથ નીચે રાખે ને પગે ઘૂંટણિયા ચાલે. અને પછી એક દિવસ અમે કહ્યું કે પ્રાર્થના કરીએ એના માટે, તમે એને અમારા એમાં લઈ આવો ચર્ચમાં, પ્રાર્થના કરીશું. ને પછી સ્વામીની બેન ને જયચંદ્રભાઈ કરીને કુટુંબ હતું, સરસ રીતે એ લોકો ચર્ચમાં લઈ આવ્યા. ચર્ચના બધાને એમ થયું કે સાહેબ ગાડા થઈ ગયા છે શું, હવે આ છોકરી તો કેટલા 17 વર્ષથી આવી છે અને સાહેબ એમ કહે છે કે આ છોકરી ઊભી થઈ જશે, આ કેવું? સાહેબ ગાડા થઈ ગયા લાગે છે. એટલે બે જણાએ મને કહ્યું સાહેબ આ તમે પ્રાર્થના કરો છો બરાબર છે? મેં કીધું આ બરાબર જ છે, એમાં આપણે કશું નહીં. પ્રભુ જો 38 વર્ષના માદા વ્યક્તિને જો પ્રભુ ઉભો કરતો હોય તો આ તો કશું નહીં. પ્રભુની કુબળી સ્ત્રી 18 વર્ષથી શેતાનના બંધન બંધાયેલી હતી, જો એને પ્રભુ સાજો કરતો હોય તો આ તો કશું નથી, આ કશું નથી. સાહેબ તમે નવા છો, આ સાબરકાંઠા કહેવાય, કોઈ તમને મારી નાખશે. મેં કીધું આપણે મરવાય તૈયાર છીએ, આપણે મરવાય તૈયાર છીએ. જે સમય સેવામાં આવે એ સમય આપણે સમર્પણ કર્યું કે જીવીશું તોય પ્રભુના છે અને મરીશું તોય પ્રભુના છે. જીવવું છે તો પ્રભુ છે, મરવું છે તોય પ્રભુ છે. હાલેલુયા. પેલા કે જબરદસ્ત છો કરાવતા પ્રાર્થના કે થોડો પ્રાર્થના કરાવી અને ચોક્કસ એ છોકરી 6 મહિના ચર્ચમાં આવી. પ્રભુનો હું આભાર માનું છું કે 7મા મહિને એ છોકરીના પગોમાં નિવેનો કામ ખરેખર મારી આંખમાં આંસુ આવી ગયો. એ તો હું કહું છું કે ત્યારે હું પણ કૂદ્યો અને મને આ કલમ યાદ આવી ગયા. આવો આપણે ગીતોથી હર્ષનાદ કરીએ કે મિત્તલ સાજી થઈ ગઈ છે, મિત્તલ સાજી થઈ ગઈ છે, મિત્તલ સાજી થઈ ગઈ છે. બહુ સરસ રીતે અમે ખરેખર આભાર માન્યો અને મા બાપ પણ ખુશ થઈ ગયા કે અમે ગબડતા 51 વખત અંબાજી ગયા છીએ. ગબડતા અમે ઉતર્યા છીએ કે અમારી દીકરી સાજી થાય, અમારી દીકરી સાજી થાય. અને અંબાજીમાં અમે માં શક્તિ સ્વરૂપ જોયું છે, પણ કદાચ આ દીકરી માટે શક્તિ સ્વરૂપ કામ ના કરનાર બન્યું. શિરડી વાળા સાંઈ બાબા પાસે અમે 11 વખત જયા સાંઈ બાબાએ, પણ તોય એ કામ ના કરી શકે. પાવાગઢ તો 151 વખત અમે ગયા છીએ, પણ એ તોય કામ ના કર્યું. પ્રભુ એ તો પ્રભુ જો 38 વર્ષથી મેં કહ્યું કે પ્રભુ 38 વર્ષથી માતાને સાજો કરી શકતા હોય તો પ્રભુ તમારી દીકરીને કેમ સાજી ના કરે? કરશે. માત્ર વિશ્વાસ રાખવાને સર્વ શક્ય છે. અમારા બાઇબલમાં લખ્યું છે માત્ર વિશ્વાસ રાખીશ તો તને બધું મળ્યું છે અને તો તને મળશે અને તું આશીર્વાદિત થઈશ. અને ખરેખર આનંદનો પ્રસંગ બની ગયો. અને વાલાઓ ખરેખર એમણે એ સમય આખી મંડળીને ખરેખર ઈશ્વરના આશીર્વાદ સાથે બહુ સરસ રીતે બધા નાસ્તો કરાયો. મને તો જમવા બોલાયો. લઘુ મારી પાસે સમય નથી તો કે બીજા દિવસ રાખો મારે તો ઈડર ખેડબ્રહ્મા સભા ચલાવવાનો એટલે મારી પાસે સમય નહીં. પણ બીજા દિવસે એટલું ફૂલોનો આવકાર કર્યો અને મારા પર ફૂલો નાખ્યા. લઘુ મને આ બધું ના કરશો તો કે ના, અમારી દીકરી સાજી થઈ ગઈ છે, તમે ક્યાં મારા ઘરમાં આવો, તમારા પાવન પગલા તમારા માટે આશીર્વાદ થઈ ગયા. 17 વર્ષથી આ પાખોડી ચાલતી હતી, પણ આજે 18મા વર્ષે એ ઊભા પગે ચાલતી હતી. એ જ અમને આનંદ છે. અને બધા 32 જાતના પકવાન બનાવેલા, એ પાછા ચોખ્ખા ઘીના, કારણ કે ઘી દૂધની વેચાણ કરતા હતા. મન તો કયું ખાધું કેવું, પણ થોડું ખાધું મન ભરે ગયું, પણ તોય ચોક્કસ બહુ જ એમણે ખુશીથી આવકાર કર્યો. કપડા પેલું પેન્ટ પીસ નાખ્યું મારા પર, બુશર્ટ પીસ નાખ્યું. ના બધું લઈ લીધું. જે તમે ચર્ચમાં દાન આપ્યું છે બહુ ઉત્તમ છે કે ના, આ તો ઓઢામણી કરવી જ પડે. ગુરુ કહેવાય તમે, અમારી દીકરી સાજી થઈ ગઈ છે. પેલા પાછળ કમિટીના સભ્યએ કહ્યું કે ના સાહેબ આ તો ઓઢી લો, એમને વિશ્વાસથી તમને ઉડાડે છે, એમનો વિશ્વાસનો અનાદર ના કરશો. અને તરત ચોક્કસતા સાથે પછી સાલ ઉડાડે. પણ ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને એ જ વિશ્વાસમાં મેં વકુલાબેનને કહ્યું કે જો 17 વર્ષની દીકરીને પ્રભુ સાજી કરી શકતા હોય તો 85 વર્ષના ઓદર કાકાને પ્રભુ કેમ સાજા ના કરે? એ જ વિશ્વાસમાં વકુલાબેનને એ લોહીની મુઠ્ઠીઓ પણ બંધ થઈ ગઈ.
એ જ વિશ્વાસમાં એ જુગાર જતો રહ્યો. ફેથ, કાલ્વરીની સેવાઓ, પ્રાર્થનાની સેવાઓ અદ્ભુત અને અજોડ રહી છે. પ્રભુનો જેટલો આભાર માને એટલો ઓછો છે. પ્રભુની સ્તુતિ કરીએ છીએ ઓછી જ છે. આજે પ્રભુના નામને ધન્યવાદ જ આપીએ, પ્રભુના નામને મહિમા આપીએ. પ્રભુ અદ્ભુત કરનાર છે, એ રાજા છે, એ ઉદ્ધાર કરતા છે, એ મિત્ર છે, એ તમારી પાસે આવ્યો છે, એ તમારો તારણહાર છે, એ તમારો આધાર છે. એને તમે માન આપશો, એ તમને મૂકી દેશે નહીં, તમને તજી દેશે નહીં. એ સર્વ સમય તમારી સાથે રહેશે, તમારો રક્ષક બનશે, તમારો પાળક બનશે, તમારો ઉદ્ધાર કરતા મિત્ર બની તમારી બહાર આવશે અને તમારા રસ્તા પાથરા કરશે. આવો એ પ્રભુને ધન્યવાદ આપીએ, એ પ્રભુને માન આપીએ, એ પ્રભુને મહિમા આપીએ અને એ પ્રભુની સ્તુતિ કરતા આપણું જીવન પ્રભુને સોંપીએ અને પ્રભુના મહિમામાં આપણે આશીર્વાદિત થઈએ. પ્રભુ ખાસ એમની કૃપા આપણા માટે આશીર્વાદ લાવનારી બનાવે છે. પ્રભુના મહિમામાં એ આશીર્વાદ ખુલ્લા થાય, પ્રભુની કૃપાનો આપણને સતત અનુભવ થાય અને પ્રભુનો મહિમા પણ થાય. બસો સૌથી સુરાવી આપણે બોલાવે છે. બસો સૌથી મને ગીતમાં ગીતવાય આવો જગનાનો કસગડાઈ સુરા જ્યાં બોલાવે છે. આવો જગનાનો કસગડાઈ સુરા જ્યાં બોલાવે છે. જેનું જગમાં માન નહીં કાંઈ, જેનું જગમાં સાન નહીં કાંઈ, જેનું જગમાં માન નહીં કાંઈ, જેનું જગમાં સાન નહીં કાંઈ, તેને નામે રાજ્ય લેવા, તેને નામે રાજ્ય લેવા ઈસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગડા ઈસુ રાજા બોલાવે છે. શિરે કંટકતા જેની સાની છાપ હતી, જે મુખ વિજ્ઞાની. શિરે કંટકતા જેની સાની છાપ હતી, છે મુખ વિજ્ઞાની. વિંદાયેલા હાથ પ્રસારી, વિંદાયેલા હાથ પ્રસારી ઈસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગડા ઈસુ રાજા બોલાવે છે. આવો ભાઈ, આવો બહેની, આવી કરને પારખ તેની. આવો ભાઈ, આવો બહેની, આવી કરને પારખ તેની. તારા સગડા ભાર ઉચકવા, તારા સગડા ભાર ઉચકવા ઈસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગડા ઈસુ રાજા બોલાવે છે. આવો જગના લોક સગડા ઈસુ રાજા બોલાવે છે. ધન્યવાદ પ્રભુ. હર્ષતાના ગીતો સાથે આભાર સ્તુતિ કરતા આવીએ છીએ, ધન્યવાદ સાથે આવીએ છીએ, આભારી અર્પણ લઈને આવીએ છીએ. તમે અમારા માટે ઉત્તમ કરો છો, અદ્ભુત પ્રભુ છો, આશીર્વાદોના આપનાર ઈશ્વર તમે છો. તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા અત્યારે અમારા જીવનો તમારા હાથમાં સોંપીએ છીએ. પ્રભુ અમારા વિશ્વાસને વધારો અને પ્રાર્થનાના બળમાં બળવાન બનાવો, અમને હિંમતવાન બનાવો અને અમારું જીવન તમારા હાથમાં લો. તમારા મહિમામાં અમારો ઉપયોગ કરો. આજની ભક્તિ સભામાં તમે હાજર રહ્યા અને સ્તુતિ આરાધના દ્વારા અને ઉત્તમ સાક્ષી દ્વારા આભાર માન્ય કરી છે. ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુ, તમારા નામમાં સેનર મજેદાર સ્કેન કર્યા છે લોકોને પણ આજનો આશીર્વાદ આપો. અને જેઓ વિડીયો સાંભળી રહ્યા છે, તેઓના ઘરોમાં તમે જાઓ, તેઓના ઘરોમાં તમારો પવિત્ર આત્મા કામ કરે અને એઓની વિનંતીઓ, પ્રાર્થનાઓ માન્ય થાય અને એઓ પણ હર્ષનાદના ગીતો ગાતા તમારી આભાર સ્તુતિ કરનારા બને, તમારો જયકાર પ્રગટ કરનારા બને. તેઓ આશીર્વાદ આપજો પ્રભુ. અમારા શરીરનું જીવતું પવિત્ર તમને પસંદ પડે એવું અર્પણ અમે તમને કરીએ છીએ. અમારા અર્પણનો સ્વીકાર કરો. તમારા મહિમાને માટે, તમારા રાજ્યને માટે અમારો ઉપયોગ કરો. ઈસુનો જય, ઈસુને ધન્યવાદ. સર્વમાન
મહિમા, ગૌરવ, પરાક્રમ તમને જ હોય. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન, આમીન. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં ત્યાં પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારાને માફ કરીએ છીએ તેમ તમે અમારાને માફ કરો. અમને પરીક્ષામાં લાવો, ઊંડાઈથી અમારો ચૂકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ તમારા હતો. આમીન. પોતાના શ્રેષ્ઠની કૃપા, ઈશ્વર પિતાનો, પુત્રનો, પવિત્ર આત્માનો પ્રેમ, આશીર્વાદ આપણી સાથે પ્રભુના તમામ સંતો ભક્તોની સાથે જે ઘરોમાં પ્રભુ સાજાપણાની જરૂર છે તમે જાઓ. જે ઘરોમાં પ્રભુ નાણાંની જરૂરિયાત છે ઘરોમાં તમે જાઓ. જે ઘરોમાં વ્યસનો છે તમે જાઓ. બધી પરિસ્થિતિને તમે સાચવી લો. પોતાના જીવનમાં અદ્ભુત કાર્ય કરો અને તમારું રાજ્ય બંધ થાય, તમારો મહિમા થાય. દરેક ઘૂંટણ તમે દરેક ચીજ કબૂલ કરે. ઈસુ એ જ પ્રભુ છે. ઈસુ ઉઠ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. સેવકનું પ્રેક્ટિકલ પૂરું શ્વેતાની સાથે હમણાંથી હરમેશ રહો. આમીન, આમીન. સુખ્યા છે, ખરેખર ઉઠ્યા છે. ઈસુ આવવાના છે, ખરેખર આવવાના છે. ઈસુનો જય હો. ઈસુને ધન્યવાદ. આમીન.